આજે આપણે એકદમ સરસ એવો પિઝાનો રોટલો બનાવવાનો છે અને એ પણ ઘરે જ। તો સૌપ્રથમ તો તમે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે। તો સૌપ્રથમ આપણે રોટલો કેવી રીતે બનાવીશું, તો પિઝાનો રોટલો બનાવવા માટે આપણે લોટ બાંધી લઈશું। તો અહીં મેં અડધો કપ જેટલું ગુનગુનું પાણી, એટલે કે નોર્મલ હાથથી ટચ કરી શકીએ, આંગળી અંદર જાય એટલું ગરમ પાણી એડ કરવાનું છે અને સાથે જ 1 ટેબલ સ્પૂન મીઠું એડ કર્યું છે અને 2 ટેબલ સ્પૂન ઈસ્ટ એડ કર્યું છે। તો મેં અહીં નોર્મલ જે આપણું ઇન્ડિયામાં જે ઈસ્ટ મળે છે એનો ઉપયોગ કર્યો છે। જો તમે ઇમ્પોર્ટન્ટ ઈસ્ટનો ઉપયોગ કરતા હોય તો 1 ટેબલ સ્પૂનનો ઉપયોગ કરવાનો અને 1 મોટી ચમચી એટલે કે 1 ટેબલ સ્પૂન મેં ઓઇલ લીધું છે અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને 1 ચમચી જેટલી શુગર પણ એડ કરી હતી। તો મિક્સ કરીને લગભગ 10 મિનિટ એને રહેવા દેવાનું છે। તો આ રીતે એકદમ સરસ બબલ્સ આવે ત્યાં સુધી આપણે એને રવા દેવાનું છે। તો બસ હવે આપણું પિઝાનો રોટલો બનાવવા માટેનું પાણી રેડી થઈ ગયું છે। તો મેં અહીં 2 કપ જેટલો મેંદો લીધો છે, તો 2 કપ મેંદો લીધો છે। તો મેંદાને આપણે સૌપ્રથમ તો આ પાણીથી જ મસળી લેવાનો છે અને એકદમ સરસ એવો મસળી લેવાનો છે અને જરૂર લાગે તો જ આપણે વધારાનું પાણી થોડું પાણી એડ કરી અને એકદમ સરસ નરમ અને સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। તો જોઈ શકો છો। તો હવે થોડું જરૂર પડે તો 2 થી 3 ચમચીથી પાણી એડ કરી લેવાનું છે। તો બસ આ રીતે એકદમ સરસ એવો ઢીલો લોટ બાંધી લેવાનો છે અને તેલ લઈને આપણે એને મસળવાનો છે। તો લગભગ મસળવાની પ્રક્રિયા આપણે 10 મિનિટ સુધી કરવાની છે અને વચ્ચે વચ્ચે જો જરૂર પડે હાથે લોટ ચોંટે તો આપણે તેલનો ઉપયોગ કરવાનો છે અને આ રીતે પટકીને એને લગભગ 10 થી 15 મિનિટ સુધી મસળવાનો છે। તો જ્યાં સુધી લોટ આપણી આંગળીએ ના ચોંટે અને એકદમ સ્ટીકી અને ફ્લફી થઈ જાય ત્યાં સુધી આપણે લોટને મસળવાનો છે। તો જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તો હવે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તો વિડીયોમાં હું જે રીતે બતાવું છું એ જ રીતે તમારે લોટને ફોલ્ડ કરવાનો છે અને ફોલ્ડ કર્યા પછી આપણે એને લગભગ 2 થી 3 કલાક સુધી, કે તમારી પાસે વધારે ટાઈમ હોય તો વધારે ટાઈમ પણ તમે રાખી શકો છો। તો આ રીતનો ગોલો બનાવી અને એકદમ સરસ એવો એને રાખી લેવાનો છે। જોઈ શકો છો આંગળી ટચ કરું છું તો લોટ ઉપર આવી જાય છે। બસ આ રીતેનું ટેક્સચર આપણે આવવું જોઈએ। તો હવે તેલવાળો હાથ કરી અને લોટને ઉપરથી ગ્રીસ કરી લેવાનો છે અને ઢાંકીને ગરમ જગ્યાએ કે કુકરમાં પણ મૂકી શકો છો, ઓવન હોય તો ઓવનમાં પણ મૂકી શકો છો, કાં તો કપબોર્ડમાં મૂકી દેવાનો છે। તો લગભગ 2 થી 3 કલાક સુધી આપણો લોટ આ રીતનો ડબલ થઈ જશે। તો થોડો લોટ છીનકી અને આપણે એને પંચ એડ કરી અને એર કાઢી લઈશું। તો જોઈ શકો છો એકદમ સરસ એવી સોફ્ટ જાડી લોટમાં બની ગઈ છે। તો બસ હવે ફરીથી આપણે લોટને 1 કે 2 મિનિટ માટે તેલવાળો હાથ કરી અને ગ્રીસ કરી લેવાનો છે। એટલા લોટમાંથી લગભગ મીડિયમ સાઇઝના 4 પિઝાના રોટલા બનીને રેડી થાય છે। તો આપણે 4 એકસરખા ભાગ કરી લઈશું। તો 4 ભાગ કર્યા પછી હું તમને બતાવું છું વિડીયોમાં, એ જ રીતે આપણે લોટને ફોલ્ડ કરવાનો છે। જો આ ટાઈમે પણ તમને હાથે ચીપકે લોટ તો થોડો ઓઇલનો ઉપયોગ કરી શકો છો। તો બસ આ રીતે એને ફોલ્ડ કરવાનો છે, જેથી કરીને એકદમ સરસ એવી એરેશન લોટમાં ભરાય અને એકદમ સરસ જાલી બને। તો આ રીતનું આપણે ગુલ્લા બનાવી અને રેડી કરવાના છે। તો મેં અહીં બધા જ ગુલ્લા આ રીતે બનાવી અને રેડી કરી લીધા છે। તો આટલા લોટમાંથી 4 મીડિયમ સાઇઝના પિઝાના રોટલા બનીને તૈયાર થાય છે। હવે આ રોટલાને લગભગ 10 મિનિટ રેસ્ટ આપીશું, તો કપડાથી ઢાંકી અને એને 10 મિનિટ રાખવાના છે। 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો લોટના ગુલ્લા એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે। તો બસ હવે આપણે રોટલો વણવાની તૈયારી કરીશું। તો આપણે ચોપિંગ બોર્ડ કે કોઈ પણ લોટ છાંટી અને એને સૌપ્રથમ હાથથી થોડો થેપી લેવાનો છે। તમે હાથથી થેપીને પણ કરી શકો છો અને આ રીતે વેલણની મદદથી પણ તમને જેટલો થિકનેસ કે પતલો જોઈએ એ રીતનો તમે રોટલો બનાવી શકો છો। તો બસ આપણો રોટલો બનીને રેડી થઈ ગયો છે। તો હવે આપણે એને ચમચીથી આ રીતના ડોટ કરી લઈશું, જેથી કરીને રોટલો ફૂલે નહીં અને રોટલો એકદમ સરસ બનીને તૈયાર થઈ જાય છે। તો બસ હવે આપણે રોટલાને શેકવાની તૈયારી કરીશું। તો રોટલો બનાવવો ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઇઝી છે। કોઈ જ બહુ હાર્ડ કામ નથી કે તમે પિઝાનો રોટલો ઘરે ના બનાવી શકો। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો હવે રોટલો શેકવા માટે મેં આ રીતની પ્લેટ લીધી છે અને મેં ઓળી પેપરનો ઉપયોગ કર્યો છે। ઓળી પેપર હોય તો ફટાફટ આપણો રોટલો બની જાય છે, કોઈ પ્લેટને ગ્રીસ કરવાની જરૂર પણ નથી પડતી। અને મેં કઢાઈમાં જ રોટલાને બેક કર્યો છે। તો આ રીતનો કાંઠો મૂકી અને 5 મિનિટ પ્રીહીટ કરીને આ રીતે ઓળી પેપર પર જ રોટલાને ટ્રાન્સફર
કરી લેવાનો છે. ઓડી પેપર હોય તો રોટલાને આપણે ગ્રીસ પેપર કે ડીશ હોય એને ગ્રીસ કરવાની કે કશી જરૂર પડતી નથી. તો 10 મિનિટમાં આપણો રોટલો તૈયાર થઈ જાય છે. તો ઢાંકીને 10 મિનિટ રાખવાથી જોઈ શકો છો એકદમ સરસ એવો બહાર મળે એવો જ રોટલો બનીને તૈયાર થાય છે. તો ખરેખર મિત્રો એકદમ સરળ રેસીપી છે, એકદમ ઇઝી રેસીપી છે, તમે બનાવી શકો છો. તમે આ રીતે ઘઉંનો રોટલો પણ બનાવી શકો છો. તો આપણે બધા જ રોટલા અહીં શેકીને રેડી કરી લીધા છે. તો આ રોટલાને તમે જો 2-3 દિવસ સાચવવા માંગતા હોય તો પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં લગભગ 3 થી 4 દિવસ માટે સ્ટોર કરી શકો છો. તો હવે આપણે પિઝા બનાવીશું. તો સૌપ્રથમ મેં એક રોટલો લઈ લીધો છે. રોટલો એટલો સોફ્ટ બને છે કે તમે એને પ્રેસ કરો તો પણ એકદમ ઇઝીલી પ્રેસ થઈ જાય છે. અને અહીં મેં પિઝા માટેના શાકભાજી લીધા છે. તો મેં ટામેટો, કેપ્સિકમ, બાફેલા મકાઈના દાણા અને ડુંગળી લીધી છે. આમાંથી તમે જે પણ વસ્તુ ના ખાતા હોય એ સ્કીપ પણ કરી શકો છો. તો અહીં મેં રોટલા પર પિઝા સોસ એડ કર્યો છે. તો 2 ચમચી જેટલો પિઝા સોસ એકદમ સરસ રીતે આપણે સ્પ્રેડ કરી લેવાનો છે. અને ઉપર મકાઈના દાણા, કેપ્સિકમ અને ટામેટું કે જે પણ ખાવું હોય એ વસ્તુઓ તમે સારી રીતે વધારે ઓછા પ્રમાણમાં એડ કરી શકો છો. અને મોઝરેલા ચીઝ લીધું છે જેથી કરીને ટોપિંગ એકદમ સરસ દેખાય. તો બસ આ રીતે બધું શાકભાજી આપણે પાથરી લેવાનું છે, 1 બાય 1 પાથરી લેવાનું છે અને ચીઝ સ્પ્રેડ કરી લેવાનું છે. અને લાસ્ટમાં મેં ઉપરથી પ્રોસેસ ચીઝ સ્પ્રેડ કર્યું છે. તમે મોઝરેલા અને બંનેનો મિક્સ ઉપયોગ પણ કરી શકો છો. તો એકદમ સરસ એવો આપણો પિઝા જોઈ શકો છો એવો રેડી છે. તો હવે આપણે પિઝાને એકદમ સરસ બેક કરવાના છે. તો બેક પણ આપણે કઢાઈમાં જ કરવાના છે. તો આજે મેં સંપૂર્ણપણે પિઝાના રોટલો કેવી રીતે બનાવું અને પિઝા કેવી રીતે બનાવું એ બધું જ બેકિંગ મેં કઢાઈમાં જ કર્યું છે. તો કોઈ ઓવનની જરૂર પણ નથી. કોઈ પણ આ વ્યક્તિ આ રોટલો બનાવી શકે છે અને કોઈ પણ વ્યક્તિ ઘરે આરામથી પિઝા બનાવી શકે છે. લાસ્ટમાં મેં ઓલિવ્સ મૂક્યા છે અને ચીલી ફ્લેક્સ અને ઓરેગોનો અને પિઝા મસાલો છાંટી લીધો છે. અને એકદમ સરસ એવો પિઝા આપણો બેક થવા માટે રેડી થઈ ગયો છે. તો લગભગ બેક થતાં 7 મિનિટનો સમય લાગે છે. તો આ રીતે બટર કે ઘી જે પણ હોય એ એડ કરી લેવાનું છે અને એકદમ મીડિયમ ફ્લેમ પર ઢાંકીને એને થવા દેવાનું છે. તો લગભગ 7 મિનિટ બાદ આપણો પિઝા પણ રેડી થઈ જશે. તો મિત્રો આ ઝટપટ રેસીપી છે, ફટાફટ બની જાય છે અને કોઈ પણ વ્યક્તિ બનાવી શકે છે. ઓવન હોવું એ પણ કોઈ જરૂરી નથી. તમે એને ગેસ પર ચૂલા પર પણ બનાવી શકો છો. તો જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો પિઝા રેડી થઈ ગયો છે. તો તમે પણ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને મારી રેસીપી જો તમને સારી લાગતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો મળીશું ફરીથી.